મિત્રો આજનો આપણો વિડીયો બનાવવાનો પર્પઝ એક છે કે મને ઘણા બધા મિત્રો મળ્યા અને એ લોકોએ એમના કન્ફ્યુઝન હતા જે બજેટ ઉપર, તો એના માટે મને કહ્યું એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં, હું એક વિડીયો બનાવીશ અને તમને લોકોનું ફોરવર્ડ કરીશ. હવે આપણે સમજીએ કે બજેટ જે 2023નું આવ્યું એ બજેટમાં જે અમેન્ડમેન્ટ આવ્યા છે, અમેન્ડમેન્ટની ઇફેક્ટ શું થશે અને કોની ઉપર કેટલી ઇમ્પેક્ટ આવશે એ સમજવા માટેના વિડીયો છે. સૌથી પહેલા લોકોએ મને એવો મોટો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન પૂછ્યો કે નવી સ્કીમ અને જૂની સ્કીમ શું છે. હવે નવી સ્કીમ જૂની સ્કીમ તો ઓલરેડી ગવર્મેન્ટ લાસ્ટ યર લાવી દીધી નવી સ્કીમ, પણ ઘણા લોકોને ખબર નતા. હવે શું કર્યું કે જેને 87 એનું રિલીફ ઇન્ક્રીઝ કર્યું એટલે બધાના ધ્યાનમાં આવ્યું. હવે નવી સ્કીમ જૂની સ્કીમ શું છે એ સમજવા આપણે પ્રયત્ન કરીએ તો સ્લેબનો રેટ અલગ અલગ છે. નવી સ્કીમમાં ડિડક્શન અમુક સિલેક્ટેડ ડિડક્શન મળે છે, જૂની સ્કીમમાં બધા ડિડક્શન આપણને મળે છે. તો હવે સમજવું એવું પડે કે નવી સ્કીમ અને જૂની સ્કીમ શું છે ને કઈ રીતે ઓપ્ટ કરાય. ગવર્મેન્ટે એવું કહ્યું કે નવી સ્કીમ પ્રમાણે અને જૂની સ્કીમ પ્રમાણે સ્લેબનો રેટ અલગ અલગ છે. જૂની સ્કીમમાં સ્લેબનો રેટ શું છે એક્ઝિસ્ટિંગ, તો 0 થી 2.5 લાખ સુધી 0 ટેક્સ, 2.5 લાખ થી 5 લાખ 5%, 5 લાખ થી 10 લાખ 20%, 10 લાખ ઉપરની જે ઇન્કમ છે એમાં 30% ટેક્સ લાગશે. હવે અહીંયા નવી સ્કીમમાં શું કહ્યું, નવી સ્કીમમાં એવું કહ્યું કે અપ ટુ 3 લાખ એટલે 3 લાખ સુધી 0 ટેક્સ, 3 લાખ થી 6 લાખ 5%, 6 લાખ થી 9 લાખ 10%, 9 લાખ થી 12 લાખ 15%, 12 લાખ થી 15 લાખ 20% અને 15 લાખ ઉપર જો ઇન્કમ છે તો એમાં 30%. આ સિમ્પલ સ્લેબ આપ્યું. હવે 87A માં જે રિલીફ આપ્યું એમાં એવું હતું કે રિલીફ મેક્સિમમ રિલીફ જૂની સ્કીમમાં 12,500 હતું, જે નવી સ્કીમમાં 25,000 સુધીનું મેક્સિમમ રિલીફ થાય. સિમ્પલ. હવે એ સમજવાનું કે ડિડક્શન કયા કયા નવી સ્કીમ, જૂની સ્કીમમાં તો બધા મળતા જ હતા, નવી સ્કીમમાં કયા ડિડક્શન હવે અવેલેબલ કર્યા જે અમેન્ડમેન્ટ કરી. એમાં પહેલું સ્ટાન્ડર્ડ ડિડક્શન અને સેક્શન 16 સેલરીડ એમ્પ્લોયીનું જે 50,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું એ અત્યારે નવી સ્કીમમાં બી મળશે, અવેલેબલ થશે. સેકન્ડ 80JJAA જે સેક્શન છે કે ભાઈ તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો છો એની પર એક્સેસ સેલરી જે પેમેન્ટ કરવાનું થાય એ ડિડક્શન મળે છે. એ કયા કેસમાં, તો બિઝનેસ અને પ્રોફેશનમાં જેની ઇન્કમ છે એ લોકોને આ ડિડક્શન મળે છે. તો એ કેસમાં એમને શું કર્યું કે ભાઈ નવી સ્કીમમાં બી આ ડિડક્શન તમને અવેલેબલ રહેશે. સેકન્ડ થર્ડ થિંગ એમને કયું ડિડક્શન એડ કર્યું કે ભાઈ તમારું 80CCH માં એવું છે કે અગ્નિપથ માટે જે તમે પેમેન્ટ કરો છો એ બી તમને નવી સ્કીમમાં હશે તો ડિડક્શન તમને મળશે. અને થર્ડ એમને એડ કર્યું કે ભાઈ સેક્શન 57 માં શું છે કે ભાઈ ઇન્કમ ફ્રોમ ફેમિલી પેન્શન, તમને ફેમિલી પેન્શનનું જે ઇન્કમ મળે છે એમાં 1/3 ડિડક્શન મળે છે. તો એ નવી સ્કીમમાં બી તમે હશો તો એ બી ડિડક્શન તમને મળશે. સબ્જેક્ટ ટુ આટલા ડિડક્શન તમને આની સિવાયનું બીજું કોઈ ડિડક્શન આમાં મળશે નહીં. એટલે 80C ને PPF ને NSC એનું ડિડક્શન કોઈ મળશે નહીં. ક્યાં? નવી સ્કીમમાં. પણ જૂની સ્કીમમાં તો બધું જ મળશે. હવે આપણે સમજવાનું એ છે કે નવી સ્કીમમાં જવું કે જૂની સ્કીમમાં જવું એ કઈ રીતે ખબર પડે. તો ગવર્મેન્ટ એવું અનાઉન્સમેન્ટ બી કર્યું છે કે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર they will provide the calculator. એ કેલ્ક્યુલેટર અવેલેબલ કરશે આપણને અને એ વખતે જ્યારે તમે ડેટા નાખશો અંદર એટલે કમ્પેરિઝન ઓટોમેટિક બતાવશે નવી સ્કીમ જૂની સ્કીમ. હવે તમે એ કમ્પેરિઝન કર્યા પછી તમને જે લાગે મોસ્ટ બેનિફિશિયલ, જેમાં ટેક્સ ઓછો હતો એ સિમ્પલ આપણા માટે મોસ્ટ બેનિફિશિયલ, એ સ્કીમ તમારે સિલેક્ટ કરીને તમારે રિટર્ન ફાઇલ કરવાનું અપલોડ કરવાનું થશે. સિમ્પલ. હવે આનાથી વધુ તમને બતાવું કે એમને એવું કીધું કે જો આ સ્કીમ તમારે નવી સ્કીમમાં જવું છે તો એના માટે એમને ડ્યુ ડેટ આપી દીધી કે આ સ્કીમ એમને એવું કહ્યું કે તમારે બિફોર ફાઇલિંગ ડ્યુ ડેટ અંદર સેક્શન 139(1) એટલે રિટર્નની ડ્યુ ડેટ જે ફાઇલ છે ડ્યુ ડેટ કઈ છે તો નોન ટેક્સ ઓડિટ છે એવા કેસમાં 30 જુલાઈ છે અને ટેક્સ ઓડિટના કેસમાં 30 સપ્ટેમ્બર છે. તો એ પહેલા તમારે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે. એટલે ધેટ મીન્સ કે બિલેટર રિટર્નમાં આ સ્કીમ અવેલેબલ રહેશે. એટલે ધેટ મીન્સ કે જૂની સ્કીમ નહીં મળે, નવી સ્કીમ તો ઓલરેડી રહેશે જ, કારણ કે ડિફોલ્ટ કહીએ એમને શું કહ્યું કે જૂની સ્કીમ છે નવી સ્કીમ છે એ બાય ડિફોલ્ટ રહેશે. ડિફોલ્ટ એટલે કે જૂની સ્કીમ તમારે ચૂઝ કરવી હોય તો તમારે ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કરવાનું રહેશે તો તમને જૂની સ્કીમ અને નવી સ્કીમનું કમ્પેરિઝન કરવા માટે મળશે. જો તમે ડ્યુ ડેટ પછી રિટર્ન ફાઇલ કરશો ધેટ મીન્સ કે ઇફ યુ આર ફાઇલિંગ અ રિટર્ન બિલેટેડલી એટલે પછી ફાઇલ કરો છો તો તમારે જોડે ઓપ્શન રહેશે નહીં. કમ્પલસરી યુ શુડ હેવ ટુ પે ધ ટેક્સ એઝ પર ન્યૂ સ્કીમ, નવી સ્કીમ પ્રમાણે જ કરવાનું રહેશે. એટલે આ મોટો કન્ફ્યુઝન હતો એ તમારે સમજવાનું રહેશે. સેકન્ડ કન્ફ્યુઝન એવું હતું કે ઘણા મિત્રોએ મને એવું કહ્યું કે સેક્શન 44AD અને 44ADA એમાં જે અમેન્ડમેન્ટ કર્યું છે એમાં બી ઘણા કન્ફ્યુઝન હતું. એમાં અમેન્ડમેન્ટ શું કર્યું, અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રોવિઝન એવા છે કે સેક્શન 44AD માં તમારું જે ટોટલ ટર્નઓવર પ્રેઝન્ટ ટેક્સેશન કહીએ આપણે માની લીધેલી આવક, ગવર્મેન્ટ એવું બેનિફિશિયલ પ્રોવિઝન આપે છે કે ભાઈ તમે તમારું ટર્નઓવર 44AD માં જો ટર્નઓવર 2 કરોડ સુધી છે તો તમે એના જે નોન બેન્કિંગ ચેનલ છે એમાં 8% અને બેન્કિંગ ચેનલ જે રિસીપ આવી એના 6% તમે ઇન્કમ ડિક્લેર કરો. બાકી તમારે કોઈ બુક્સ રાખવાની જરૂર નથી,
કોઈ એકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂર નથી, કોઈ ઓડિટ કરવાની જરૂર નથી. એ બેનિફિશિયલ પ્રોવિઝન છે એનો લિમિટ છે ને એક્સટેન્ડ કરી 2 કરોડથી 3 કરોડ કરી, પણ સબ્જેક્ટ ટુ એમની કન્ડિશન મૂકી. કન્ડિશન શું મૂકી કે યોર ટોટલ રિસીપ્ટ ઇન કેશ શુડ નોટ એક્સીડ 5% ઓફ ટોટલ રિસીપ્ટ. તમારી જે કેશમાં રિસીપ્ટ છે એ 5%થી ટોટલ રિસીપ્ટના 5%થી વધવી ના જોઈએ. દેટ મીન્સ કે તમને જો બેન્કિંગ ચેનલથી પેમેન્ટ મળતું છે બધું તો વેલ એન્ડ ગુડ છે, પણ એમાં ઘણા જે એક્સપર્ટ છે એવું ઇન્ટરપ્રિટેશન કરે છે કે આ 5%ની કન્ડિશન પેમેન્ટ અને રિસીપ્ટ બંનેને એપ્લિકેબલ થાય. પણ ના, મારા મત પ્રમાણે મેં જોઈ લીધું અને આઈ એમ શ્યોર કે આ જે લિમિટ છે ખાલી રિસીપ્ટ માટે છે. પેમેન્ટની કોઈ કન્ડિશન આ લોકો એડ કરી નથી. એમને 5% રિસીપ્ટની જ કન્ડિશન એડ છે આમાં. બીજું તમને કહું કે 44 ADA તો એમાં પ્રોફેશનલ માટે છે. સેમ સિચ્યુએશન, પ્રોફેશનલ જે લિમિટ એક્ઝિસ્ટિંગ છે એમાં 50 લાખ છે. 50 લાખ સુધીનું તમારું ગ્રોસ રિસીપ્ટ છે તો તમે એની 50% ઇન્કમ ડિક્લેર કરી દો. હવે એમાં એ 50 લાખના એ લોકોએ 44 ADA માં 75 લાખ કર્યા. એ 75 લાખ સબ્જેક્ટ ટુ કે ભાઈ તમારી ગ્રોસ રિસીપ્ટ છે, જે રિસીપ્ટ કેશમાં છે, ઇટ શુડ નોટ એક્સીડ 5% ઓફ ટોટલ રિસીપ્ટ. એટલે 5%થી વધુ કેશમાં આવક ના હોવી જોઈએ. સિમ્પલ. તો તમે તમારું ટર્નઓવર 75 લાખ સુધી જો પ્રોફેશનલ હોય તો તમારે બુક્સ મેન્ટેન કરવાની જરૂર નથી અને ઓડિટ કરવાની બી જરૂર નથી. સિમ્પલ. હવે આપણે સમજીએ આગળનો અમેન્ડમેન્ટ તો કયું છે, તો સેક્શન 43B સબસેક્શન H. એમાં આ લોકો એમેન્ડમેન્ટ કર્યું. તો એમાં શું એમેન્ડમેન્ટ કર્યું? એમાં એવું એમેન્ડમેન્ટ કર્યું કે ભાઈ જે પેમેન્ટ તમારે MSME ની ચૂકવવાનું છે, કોના કેસમાં આવશે? જે લોકોનો બિઝનેસની ઇન્કમ છે એ લોકો જે પેમેન્ટ ચૂકવવાનું બાકી રાખે છે, આઉટસ્ટેન્ડિંગ હોય છે, અપ્રુવલ બેઝ ઉપર કોઈ એકાઉન્ટ મેન્ટેન કરતા હોય, પણ જો તમે MSME નું પેમેન્ટ નથી ચૂકવ્યું તો એ ખર્ચો તમારો ડિસઅલાઉ થઈ જશે. એમાં એવું કર્યું કે ડ્યુ ડેટ કઈ સ્પેસિફાઈ કરી કે ડ્યુ ડેટ સ્પેસિફાઈડ અંડર સેક્શન 15 ઓફ MSME એક્ટ. હવે સેક્શન 15 MSME એક્ટમાં એવું બતાવ્યું કે વિધિન 45 ડે માં તમારે પેમેન્ટ કરવું પડે. હવે સમજો કે તમારું કોઈ આઉટસ્ટેન્ડિંગ રહી ગયું છે અને તમે પેમેન્ટ નથી કર્યું તો એ ખર્ચો તમારો ડિસઅલાઉ થશે બિયોન્ડ 45 ડે. તો શું થશે? ડિસઅલાઉ થશે. હવે ડિસઅલાઉ તો કરી દીધું તમે, ઓકે ડન. તો પણ અલાઉ ક્યારે થશે? કે વેન યુ મેક ધ પેમેન્ટ. એટલે જ્યારે બિઝનેસ પ્રોફેશનના જે લોકો છે જેની ઇન્કમ બિઝનેસ પ્રોફેશનમાં છે એ લોકો જ્યારે પેમેન્ટ કરશે એ વર્ષમાં એમને બાદ મળશે, પણ જે વર્ષમાં ખર્ચો ક્લેમ કર્યો વર્ષમાં નહીં મળે unless and until you make the payment. તમે પેમેન્ટ ના કરો ત્યાં સુધી તમને બાદ મળશે નહીં. એક આ વેલકમ અમેન્ડમેન્ટ છે, કારણ કે MSME નું જે પેમેન્ટ છે એ જલ્દી રિલીઝ થશે મોટા કોર્પોરેટ સપ્લાયર જોડેથી, જેની જોડેથી લેવાનું છે એની જોડેથી. બરોબર. ફોર્થ એક અમેન્ડમેન્ટ એવું કર્યું કે સેક્શન 48 માં શું કર્યું? કોસ્ટ ઓફ એક્વિઝિશન. જે બી એસેટ્સ હોય, કેપિટલ એસેટ્સ ની કોસ્ટ ઓફ એક્વિઝિશન આવે એની, એમાં આ લોકો ઘણા લોકો શું કરતા હતા કે ભાઈ આપણું જે ઇન્ટરેસ્ટ છે લોન પર એ બી એમાં એડ કરતા હતા. એટલે ગવર્મેન્ટે એમેન્ડમેન્ટ કરીને એવું કહ્યું કે ભાઈ જે ઇન્ટરેસ્ટ તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ ક્લેમ કર્યું છે સેક્શન 20 સબસેક્શન 4 માં, એ ઇન્ટરેસ્ટ ફરી તમને કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં એડ નહીં થાય. કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓર ઇમ્પ્રુવમેન્ટ એડ નહીં થાય. એટલે એમેન્ડમેન્ટ લાવી દીધું ત્યાં. અને એક નેક્સ્ટ વેલકમ એમેન્ડમેન્ટ એ છે કે એમને શું કર્યું કે ભાઈ સેક્શન 28 સબસેક્શન 4. હવે આ સેક્શન 28 સબસેક્શન 4 માં એમેન્ડમેન્ટ કેમ કરવો પડ્યો એમને પહેલા? તો એમાં એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું હતું, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. તો એમાં એવું કહ્યું હતું કે ભાઈ તમે એની બેનિફિટ ઓર પ્રોફિટ અવેલેબલ ઇન ધ ફ્રોમ કેરિંગ આઉટ બિઝનેસ ઓર પ્રોફેશન ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ ઇન્કમ ઓફ ધ એસેસી. હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કેસમાં બેંકે લોન વેવ કરી દીધી, લોન રાઇટ ઓફ કરી દીધી, વેવ કરી દીધી, તો એ કેસમાં એસએસસી એવું આર્ગ્યુમેન્ટ કર્યું કે ભાઈ આ જે લોન વેવ થઈ ઇટ ઇઝ નોટ માય ઇન્કમ, એ મારી ઇન્કમ નથી. એટલે સુપ્રીમ કોર્ટ હેઝ એગ્રી કે આ ઇન્કમ નથી, કારણ કે એ કેશમાં હતી. ઇટ ઇઝ નોટ અ બેનિફિટ ઓર પ્રોફિટ અવેલેબલ ટુ ધ એસએસસી ફ્રોમ કેરિંગ આઉટ એની બિઝનેસ ઓર પ્રોફેશન. એટલા માટે હવે આ લોકોએ એમેન્ડમેન્ટ કર્યા સેક્શન 28 સબસેક્શન 4 માં. એમાં સ્પેસિફિકલી એમને મેન્શન કર્યું કે એની બેનિફિટ or profit available in cash or in kind or in any other mode, but it is considered as a income from business and profession. એટલે હવે કોઈ પણ આવી બેનિફિટ વેવર ઓફ લોન નો હશે તો એ કેસમાં એ ઇન્કમમાં એડ થશે અને જે બી વ્યક્તિને બેનિફિટ લીધો છે એની ઇન્કમમાં એડ થઈને એને ટેક્સ ભરવો પડશે. એક આ અમેન્ડમેન્ટ હતું. આના સિવાય બેઝિકલી હું જોવા જઉં તો આ બજેટ બહુ વેલકમ બજેટ છે. એમાં એને ઘણું બધું ચેન્જીસ આપ્યો છે અને એ બધા ચેન્જીસ આપણે વી શુડ હેવ ટુ ગો થરલી, કારણ કે બીજા બધા એમેન્ડમેન્ટ છે નોમિનલ છે, જે કન્ફ્યુઝિંગ હતા ને એટલા મેં એમેન્ડમેન્ટ પર મેં અત્યારે હાલ મારી આ વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ. અને કોઈને કોઈ પણ જો ક્વેશ્ચન હોય તો તમે યુ કેન મેન્શન ઇન યોર કમેન્ટ એન્ડ વી વિલ ડેફિનેટલી ગોઈંગ ટુ રિસ્પોન્ડ યુ વિધિન શોર્ટ સ્પેન ઓફ ટાઈમ. થેન્ક યુ સો મચ.